હા ખબર છે મને, દિવાળી આવી છે. દિવાળી આવી છે એટલે ઘરે જવું પડે. મારી તકલીફો સાથે, મારી પ્રોબ્લેમ સાથે શું ફરક પડે છે? દિવાળી છે એટલે ઘરે જવું પડે. કેવી રીતે સમજાવું કે દિવાળી તો છે, પણ જે પરિસ્થિતિમાં હું જીવી રહ્યો છું ખૂબ અઘરું છે. કેવી રીતે બોસને સમજાવું કે બોસ આ સેલેરીથી કે આટલા બોનસથી મારું ઘર નથી ચાલવાનું. ઘરે ખબર છે તમને, મમ્મી છે, પપ્પા છે, મમ્મી બીમાર છે, મમ્મીની દવાઓ ચાલે છે, નાની બેન છે એનું ભણવાનું ચાલે છે, નાનો ભાઈ છે એને ઘણી બધી તકલીફો છે. પણ અત્યારની પરિસ્થિતિ અમને મારે કેવી રીતે સમજાવી કે દિવાળી છે મારે ઘરે જવું પડશે. ગઈ દિવાળી બી મને આજે યાદ છે. ગઈ દિવાળીમાં ઘરે જવાનું હતું અને છેલ્લા સમયે ઘરે ના જઈ શક્યો કારણ કે પૈસા ઓછા હતા. ખબર હતી કે જ્યારે બી ઘરે જઈશ નાની બેન જીદ કરશે, ભાઈ આવ્યા છો મને કપડાં લઈ આપો. નાનો ભાઈ મારો જીદ કરશે, ભાઈ ફટાકડા લઈ આપો, કપડાં લઈ આપો. મમ્મીને નવી સાડી લઈ આપવાની, પપ્પાને નવા કપડાં લઈ આપવાના. એ સિવાય અઢળક ખર્ચાઓ કઈ રીતે પહોંચી વળું? ખૂબ અઘરું જીવન વિતાવી રહ્યો છું. ના કોઈને કહી શકું છું, ના કોઈની આગળ રડી શકું છું, ના કોઈને સમજાવી શકું છું, ના કોઈને મનાવી શકું છું. એવા 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 કસમોકસની અંદર આખી જિંદગી ડામાડોળ થઈ ગઈ છે કે ખબર નહીં શું દિવાળી ને શું હોળી. ક્યાં સુધી આ જીવન ચાલતું રહેશે? ક્યાં સુધી આ સંઘર્ષ કરતો રહીશ? ક્યાં સુધી આ તકલીફોનો સામનો કરતો રહીશ? ખબર નહીં. એવું લાગે છે કે આ દિવાળી આવશે, એક નવી ઉર્જા લાવશે. આ દિવાળીએ કંઈક બદલાશે. પણ વર્ષો વીતી ગયા. ગઈ દિવાળી પણ આવી જ હતી, એની દિવાળી આગલી પણ આવી હતી, આના 5 વર્ષ પહેલા પણ દિવાળી આવી હતી. ખબર નહીં આવી કેટલી દિવાળીઓ મારે કાઢવાની છે. મારી પણ સપના છે, મારી પણ ઈચ્છા છે, મારું પણ એવું ડ્રીમ છે કે જ્યારે પણ ઘરે જઉં બહુ બધો સામાન મારા ઘરના લોકો માટે લઈને જાઉં. મમ્મી માટે સરસ મજાની સાડી લઈને જાઉં, પપ્પા માટે સરસ મજાના કપડાં લઈને જાઉં. પપ્પાને બૂટનો બહુ શોખ છે, પપ્પા માટે બૂટ લઈને જાઉં. નાના ભાઈ માટે કપડાં લઈને જાઉં, નાની બેન માટે સરસ મજાના રમકડા લઈને જાઉં. બહુ બધું લઈને જવું છે. પણ 10-12 હજાર રૂપિયાની અંદર ક્યાંથી બધું પૂરું થવાનું છે? સપના તો અઢળક છે, પણ સપના જોઈને શું થવાનું છે? મને ખબર છે કદાચ આ વ્યથા બોલવા વાળો હું એક વ્યક્તિ નથી. મારા જેવા કરોડોની સંખ્યાની અંદર આખા ભારતની અંદર વસવાટ કરે છે જે દિવાળી આવ્યા બાદ એ દુઃખ અનુભવે છે કે આ દિવાળી પણ આવી જવાની છે. ખબર નહીં હજી આવા કેટલા વર્ષ સુધી આવી દિવાળી વિતાવવાની છે. ઘરના લોકોને હું નથી સમજાવી શકતો કે આટલા પગારની અંદર કઈ રીતે હું પોતાનો ખર્ચો ચલાવી રહ્યો છું અને ઘરને પણ મદદ કરી રહ્યો છું. ઘરમાં બીજી કોઈ આવક છે નહીં. 1 વીઘું જમીન છે, એ વીઘાથી પપ્પા અને મમ્મી પણ કેવી રીતે ગુજરાન ચલાવતા હશે. મારી આવક ફક્ત 12,000 રૂપિયા છે. શું ખબર નહીં હજી આવી કેટલી દિવાળી જવાની છે? અને મારા જેવા લાખો યુવાનોની આ દિવાળીની વેદના છે. એ ખબર નહીં એ પીડા કોઈને સમજાતી હશે કે નહીં, પણ હવે નથી રહેવાતું, નથી સહેવાતું, નથી આ પીડા જાતે મતલબ કઈ જ એવું કોઈ ઉમ્મીદનો કિરણ નથી દેખાતું કે આ દિવાળી ખબર નહીં ક્યારે બદલાશે અને આવી દિવાળી હજી કેટલી જોવાની છે. સો પીડા અઢળક છે. દિવાળી આવી રહી છે પણ સાથે સાથે એટલી પીડા પણ લાવી રહી છે. કહેવાય છે દિવાળી ઉત્સવનો તહેવાર છે, આનંદનો તહેવાર છે, પણ એની સાથે અઢળક પીડાઓ પણ લાવે છે. આ પીડા કદાચ એ જ લોકો સમજી શકશે જે આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે. પણ દોસ્તો હિંમત ના હારશો, પોતાના પર વિશ્વાસ રાખો અને કંઈક બેસ્ટ કરવા માટે પ્રયત્ન કરો. કારણ કે જો બેસ્ટ કરશો તો જ તમારા કામની કદર થશે. બાકી ઓર્ડિનરી લોકો, લાખો લોકો આવી જ રીતે જિંદગી જીવી રહ્યા છે, પણ એમાંથી કંઈક અલગ કરવા માટે પ્રયત્ન કરો, કંઈક બેસ્ટ કરવા માટે પ્રયત્ન કરો તો ચોક્કસથી આ દિવાળીને તો આવતી દિવાળી તમારી ચોક્કસ સુધરવાની છે. ધન્યવાદ.